ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ વિશે વાત કરવાની છે. જેમ આપણો ટોપિક છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ. ગઈકાલે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વિશે વાત કરેલ. આજે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ એના વિશે વાત કરવાની છે. જેમ શું કહે છે તો ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમ મહત્ત્વ. જેમ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે જે અસંબંધિત માનવામાં આવતી હતી, એટલે કે અસંબંધિત એકબીજા સાથે સંબંધ ધરાવતી ન હતી એવી ઘટના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર સમજાવવામાં આવે છે. તો એમાં પહેલી છે આપણે પૃથ્વી સાથે બાંધી રાખે છે. તો આપણને પૃથ્વી સાથે બાંધી રાખવામાં આવે છે. તો આપણે ચાલીએ છીએ પૃથ્વી ઉપર, બરાબર છે. અત્યારે હું જે બોલી રહ્યો છું, બરાબર છે, આપણે પૃથ્વી ઉપર ચાલવાની પ્રક્રિયા, બરાબર છે, કોઈ પણ વસ્તુ ઓબ્જેક્ટ પૃથ્વી ઉપર સ્થિર રહે છે. એ બધી પરિસ્થિતિ શું કરે છે તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ સફળતાપૂર્વક શું કરે છે, પૃથ્વી સાથે આપણને જકડી રાખવાનું કાર્ય કરે છે. અને આપણને એકલાને જ નહીં, પૃથ્વી પરની કોઈ પણ વસ્તુનું જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે તો ગુરુત્વાકર્ષણ, બરાબર. એવી જ રીતે બીજું, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ. તો પૃથ્વીની આજુબાજુ જે સૂર્ય, ચંદ્ર, બરાબર છે, એ બધા જ ગ્રહો એકબીજાની આજુબાજુ પરિભ્રમણ કરે છે. અને સૂર્યની આજુબાજુ બધા જ ગ્રહો પરિભ્રમણ કરે છે. એ બધી જ ઘટનામાં કોણ મહત્ત્વનું છે તો ગુરુત્વાકર્ષણ. સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. તો મેં તમને કીધું એ જ પ્રમાણે સૂર્યની આજુબાજુ જેટલા પણ ગ્રહો પરિભ્રમણ કરે છે, બરાબર છે, એ બધી જ પ્રક્રિયામાં કોણ મહત્ત્વનો ભાગ ભજવે છે તો ગુરુત્વાકર્ષણ. ચોથા, સૂર્ય તથા પૃથ્વીના કારણે આવતી ભરતી અને ઓટ. તો સૂર્ય અને પૃથ્વીને કારણે, બરાબર છે, એટલે કે સૂર્ય અને ચંદ્રને કારણે પૃથ્વી પર શું આવે છે, ભરતી અને ઓટ આવે છે. તો એ આવવાનું કારણ પણ કોણ છે તો ચંદ્ર અને સૂર્ય, બરાબર છે. તો જેવી રીતે સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, બરાબર છે, એ પરિભ્રમણમાં શું થાય છે તો પરિભ્રમણમાં ગોળાકાર પરિભ્રમણ કરતા નથી, બરાબર છે. એ શું થાય છે તો અમુક જગ્યાએ શું થાય છે, ચંદ્ર અને પૃથ્વીનું અંતર કેવું હોય છે તો નજીક હોય છે, બરાબર છે. એના કારણે શું થાય છે, ગુરુત્વાકર્ષણ વધારે થાય છે. અને અમુક પ્રમાણ શું હોય છે તો સૂર્યનું અને ચંદ્રનું, બરાબર છે, એ બંને કેવા હોય છે, થોડાક પૃથ્વી કરતાં દૂર હોય છે. તો ભરતી આવવાનું કારણ શું થાય? હવે તમે જાણ્યું છે કે જ્યાં આપણે ચા મૂકીએ છીએ તો ચાના ઉપર શું થાય છે, ઉભરો આવે છે. તો ગેસ કેવો હોય છે, ફૂલ હોય છે, એના લીધે શું થાય છે, ઉભરો આવે છે. અને જ્યારે ગેસ ધીમો કરી દેવામાં આવે છે ત્યારે શું થાય છે, ઉભરો નીચે જતો રહે છે. તો એવું જ થવાનું કારણ શું થાય છે તો બંને વચ્ચેનું અંતર ઓછું હોય છે. એના કારણે શું થાય, ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે છે અને ભરતી આવે છે. એટલે કે શેમ, દરિયાના અંદર પાણીનો વધારો થાય છે, બરાબર છે. અને જ્યાં થોડુંક અંતર દૂર થાય છે એટલે ગુરુત્વાકર્ષણ ઓછું લાગે છે. એના કારણે શું થાય છે, ઓટ એટલે કે પાણી શું થાય છે, ઓછું થતું જાય છે. હવે આગળ વાત કરીએ તો આ તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ હતું. આ મુક્ત પતન. તો મુક્ત પતન એટલે શું બેટા? તો કોઈ પણ વસ્તુને પોતાની રીતે ગતિ કરવા દેવામાં આવે એને શું કહેવામાં આવે છે, મુક્ત પતન, બરાબર છે. એટલે તમે કોઈ બિલ્ડિંગ ઉપર જાઓ અને ત્યાંથી કોઈ ઓબ્જેક્ટ, બરાબર છે, છોડી દો અથવા તો કોઈ પણ પદાર્થને છૂટો મૂકી દો તો એ શું કહેવાય, એનું મુક્ત પતન. એ નીચે પૃથ્વીની તરફ આવી રહ્યો છે પણ એ કેવું કરે છે, મુક્ત પતન કરે છે. એના વિશે વાત કરીએ તો મુક્ત પતન, એના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. જેમ પ્રવૃત્તિ 10.2માં શું કરવાનું છે, એક પથ્થર લેવાનું છે અને તેના ઉપર ફરતે ફેંકો, બરાબર છે. એક પથ્થર લેવાનું છે, તેને ઉપરથી પડતો ફેંકવાનો છે. તે નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે પછી તેને નીચે પડવા લાગશે. તો એક પથ્થર લઈએ અને નીચેથી આપણે ઉપરની તરફ ફેંકીએ તો શું થશે તો એક નિશ્ચિત ઊંચાઈ, બરાબર છે,
તો કોઈ પણ પથ્થર અથવા પદાર્થને લેવામાં આવે, આપણે ઉપર ફેંકીએ એટલે કે નિશ્ચિત ઊંચાઈએ જશે અને ત્યાંથી શું થશે, ધીમે ધીમે નીચે આવવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે. એટલે કે ગુરુત્વાકર્ષણના લીધે શું થશે, નીચેની તરફ ખેંચાશે. આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આમ થવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ જ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ છીએ કે તે મુક્ત પતન કરે છે. એટલે શું કહેવા માંગે છે, તો કોઈ પણ પદાર્થને આપણે પૃથ્વી પરથી ફેંકવામાં આવે એટલે કે ઉપરની તરફ ફેંકવામાં આવે છે ત્યારે એક જગ્યાએ જઈ અને તે શું થઈ જશે, તો એક જગ્યાએ હાઇટ મેળવી અને નીચેની તરફ આવતો થશે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો આ જે પદાર્થ જે નીચેની તરફ આવવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે, મુક્ત પતન. શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે, તો નીચે પડતો પદાર્થ એના વેગમાં કોઈ ફેરફાર, તમે જેટલા બળથી તમે ઉપર નાખો છો, હા, તો એટલા બળથી અથવા તો એના કરતાં વધારે અથવા તો એના કરતાં ઓછા બળથી એ શું થશે, તો વેગથી નીચે આવશે. એનું કારણ શું, તો એના નડતા અવરોધોના કારણે એના વેગમાં ફેરફાર થઈ શકે છે. બરાબર છે. આગળ, પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી. તો પડતી વખતે તો એની જે દિશા હોય, બરાબર છે, એટલે કે ઉપર જાય છે અને નીચેની તરફ આવે છે, તો એ દિશામાં ગતિમાં કોઈ પરિવર્તન થાય નહીં જ્યાં સુધી એનો કોઈ અવરોધ નડે નહીં. પરંતુ પૃથ્વીના આકર્ષણના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. બરાબર છે. તો આકર્ષણ, પૃથ્વીનું આકર્ષણ કેવું છે, તો એના કારણે શું થાય છે, હવે પૃથ્વી કોઈ પણ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તો એનું સૌથી મહત્ત્વનું મૂલ્ય શું છે, તો એ પદાર્થનું વજન. જેટલું પદાર્થનું વજન હશે એટલું ઝડપથી નીચે આવી જશે. આગળ વાત કરીએ તો વેગમાં થતા ફેરફારને પણ ફેરફાર એને શું ઉત્પન્ન કરે છે, તો પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો વેગમાં થતો ફેરફાર એ શું ઉત્પન્ન કરે છે, પ્રવેગ. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી પર પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. તો જ્યારે પણ કોઈ પણ પદાર્થ ઉપરથી નીચેની તરફ ગતિ કરતો હોય, એટલે કે પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણથી ખેંચતી હોય છે, ત્યારે એ પદાર્થના અંદર શું ઉત્પન્ન થાય છે, પ્રવેગ. બરાબર છે. એટલે તો શું લાગે છે, તો તમે ઘણી વખત જોયું હશે તૂટતા તારાઓ. તો તૂટતા તારાઓ જેવા પૃથ્વીના વાતાવરણમાં આવે છે એવા શું થઈ જાય છે, સળગવા લાગે છે. કેમ એવું છે બેટા, તો જે પણ પદાર્થ નીચેની તરફ બળ લગાડે છે એટલું ને એટલું પદાર્થના ઉપરની તરફ, એટલે કે પદાર્થ પોતે પણ બળ લગાડતો હોય છે. બરાબર છે. એના લીધે શું થતું હોય છે, તો એના કારણે શું થાય છે, તો પ્રવેગ ઉત્પન્ન થાય છે. ઓકે. તો આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે થાય છે. તેથી આ બળ પ્રવેગને ગુરુત્વાકર્ષણ કારણ ઉદ્ભવતો પ્રવેગ, એટલે કે આ પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ હોવાને કારણે તેને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ તો તેને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે. અને ગુરુત્વાકર્ષણનો એકમ તે જ છે કે જે પ્રવેગનો એકમ છે. એટલે કે શું કહે છે, તો ગુરુત્વાકર્ષણ, બરાબર છે, પૃથ્વીના અંદર, બરાબર છે, કોઈ પણ ઓબ્જેક્ટ આવે છે એને પ્રવેગ લાગે છે, એને શું કેવી રીતે દર્શાવવામાં આવે છે, તો ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી તરીકે દર્શાવવામાં આવે છે. અને એનો એકમ કયો છે, તો જે પ્રવેગનો એકમ છે, આપણે કયા પાઠમાં, 9મા પાઠના અંદર શીખી ગયેલા પ્રવેગનો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે. એ જ એનો શું છે, તો એકમ છે. આગળ વાત કરીએ તો આગળ ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહેવામાં આવે છે. તો ગુરુત્વાકર્ષણના કારણે જે પ્રવેગ ઉદ્ભવે છે એને શું કહેવામાં આવે છે, ગુરુત્વીય પ્રવેગ. તેને શેના વડે દર્શાવવામાં આવે છે, તો સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે. અને એનો એકમ કયો છે, મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ. ઓકે. તો ગતિના બીજા નિયમ પરથી આપણે જાણીએ છીએ કે બળ એ દ્રવ્યમાન તથા પ્રવેગનો ગુણાકાર છે. તો ગતિનો આપણે બીજો નિયમ એ આપણે જાણીએ છીએ, જેના આધારે આપણે શું કહીએ છીએ, તો બળ એ દ્રવ્યમાન તથા પ્રવેગનો શું છે, ગુણાકાર. F બરાબર ma 9મા પાઠના અંદર આપણે શીખી ગયા હતા. જેમ F બરાબર ધારો કે પ્રવૃત્તિ 10.2 પથ્થરનું દ્રવ્યમાન m છે
તો એ જે પ્રવૃત્તિ આપણે કરી એ પ્રવૃત્તિના અંદર જે પથ્થર લીધો હતો એનું વજન કેટલું છે એમ. આપણે જાણીએ છીએ કે મુક્ત પતન કરતા પદાર્થનું ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉદ્ભવ્યો છે. તો આપણે જાણીએ છીએ, તો આપણે શું કર્યું હતું, તે પથ્થરને ઉપર નાખેલું, તો એનું શું છે, દળ એટલે કે વજન છે. અને એ જ પથ્થરને આપણે શું કર્યું હતું, ઉપર નાખ્યું હતું અને એનો ગુરુત્વીય પ્રવેગ, બરાબર છે, એના અંદર ગુરુત્વીય પ્રવેગ ઉદ્ભવ્યો છે. કેમ? કારણ કે પૃથ્વીના વાતાવરણમાં નીચે ગતિ કરે છે. તેને દર્શાવવા માટે આપણે જી લઈએ, એટલે કે સ્મોલ જી વડે દર્શાવીએ. તેથી ગુરુત્વીય બળનું મૂલ્ય એફ દ્રવ્યમાન એમ તથા ગુરુત્વીય પ્રવેગ જીના ગુણાકાર જેટલું થશે. તો પૃથ્વી જે પથ્થર ઉપર બળ લગાડે છે, એટલે કે બળ એટલે કે નીચેની તરફ ખેંચવા માટેનો પ્રયત્ન કરે છે, તો એફ બરાબર શું દર્શાવવામાં આવશે, તો એફ બરાબર mg એ દર્શાવવામાં આવશે, બરાબર છે. તો એફ બરાબર mg અહીંયા શું કરવામાં આવે છે, તો દર્શાવવામાં આવે છે. ઓકે, સો અહીંયા બેટા આપણે ચાલો, તો એફ બરાબર શું દર્શાવવામાં આવે છે, mg. ઓકે, એને દર્શાવવામાં આવે છે. તો સમીકરણ 10.4 તથા 10.6, તો 10.4 જે આપણે આગળ જોઈ લીધું, બરાબર છે, 10.4 જે આપણે આગળ જોઈ લીધું. આગળ વાત કરીએ તો mg બરાબર શું હતું, તો આપણે શેનું મૂલ્ય જોયું હતું, તો આગળ આપણે ગુરુત્વીય પ્રવેગ, બરાબર છે, એના વિશેની વાત કરીએ. એટલે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, બરાબર છે, અને ગુરુત્વીય પ્રવેગ જે લાગે છે એના વચ્ચેનું મૂલ્ય, તો 10.4 અને 10.6 પરથી, તો mg બરાબર G ઇન્ટુ M ઇન્ટુ m ભાગ્યા d². બંનેને જ્યાં શું કરવામાં આવે છે, સરખાવવામાં આવે છે, ત્યારે શું થશે, તો અહીંયા જ્યારે બંનેને સરખાવવામાં આવે છે ત્યારે અહીંયા આપણે શું કરવાનું છે, સમીકરણ 10.4 તથા 10.6 એ બંનેને શું કરવાના છે, સરખાવવાના છે. 10.6 આપણને અહીંયા આપેલું છે. ઓકે, અને 10.4 શું છે, તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. બંનેને શું કરવાના છે, તો બંનેને સરખાવવાના છે. અને અહીં આપણે સરખાવ્યા પછી શું કરવાનું છે, તો અહીંયા બંનેને સરખાવી દેવાના છે. અને સરખાવ્યા પછી આપણને કયું સૂત્ર મળશે, તો mg ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M ઇન્ટુ સ્મોલ m અપોન d², બરાબર છે. આ સમીકરણ મળશે. અહીં બંને સમીકરણના અંદર સ્મોલ m સરખા છે, જે બંને શું થઈ જશે, ઉડી જશે, એટલે કે કપાઈ જશે. અને આપણને નીચે એક કેવું સમીકરણ મળશે, તો નીચે આપણને સમીકરણ મળશે g ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M અપોન d², બરાબર છે. જે આપણને શું થશે, તો આપણને અહીંયા એક સમીકરણ મળશે. જે સમીકરણ આપણને શું દર્શાવે છે, તો ગુરુત્વ પ્રવેગ, બરાબર છે, આપણને શું દર્શાવે છે, ગુરુત્વ પ્રવેગ દર્શાવે છે, બરાબર છે. એના વિશેની આપણે વાત કરવાની છે. વાત કરીએ તો આગળ અહીંયા શું દર્શાવે છે બેટા, તો અહીં આપણને શું, તો અહીંયા આપણે એમ પૃથ્વીનું દ્રવ્યમાન તથા ડી પદાર્થનું તથા પૃથ્વી વચ્ચેનું અંતર, તો અહીંયા આપણને જે આપેલું છે M એ શું આપેલું છે, તો પૃથ્વીનું દ્રવ્યમાન આપેલું છે. અને ડી બે પદાર્થો વચ્ચેનું અંતર એ આપણને દર્શાવેલું છે. ધારો કે એક પદાર્થ પૃથ્વી પર કે તેની સપાટીની નજીક છે, તો ધારો કે કોઈ પદાર્થ એટલે કે ચંદ્ર સિવાયનો કોઈ પદાર્થ પૃથ્વીની નજીક અથવા તો પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે, તો આપણને મળેલ સમીકરણ 10.7 આધાર, તો આપણને જે સમીકરણ મળ્યું છે 10.7 આધારે, બરાબર છે, તો એમના વચ્ચેનું અંતર કેવું થશે, તો ડી અને પૃથ્વીની ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે, આ જેટલું થશે. તો એમના વચ્ચેનું અંતર એ કેટલું થશે, તો પૃથ્વીની ત્રિજ્યા આ એટલે કે એ બંને વચ્ચે જે ડિસ્ટન્સ એટલે કે શું છે, અંતર એ શું થશે, તો પૃથ્વીની ત્રિજ્યા આર જેટલું આપણને મળશે, બરાબર. આગળ વાત કરીએ તો તેથી પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રાખેલ પદાર્થ માટે શું થશે, તો પૃથ્વીની સપાટી અથવા તો તેની નજીક રાખેલ પદાર્થ માટે આપણે
સમીકરણ કયું મળશે? તો સમીકરણ અહીંયા આપણને જે ડી આપેલું હતું, બરાબર છે, એટલે કે અંતર. ડીને અત્યાર સુધી આપણે શેના આધારે લેતા હતા? તો અંતર એ બંને પદાર્થો વચ્ચેના અંતરના આધારે આપણે લેતા હતા. પણ અહીંયા હવે શેની વાત કરવાની છે? તો બે ગ્રહોની વાત કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે શું લેવું પડશે? તો અહીંયા આપણે શું લેવું પડશે બેટા? તો અહીંયા આપણે પૃથ્વીના આધારે કેવું સમીકરણ લઈ શકીએ છીએ? તો પૃથ્વીના આધારે આપણે mg = g × m × સ્મોલ m અપોન r². r ક્યાંથી આવે બેટા? તો r શું છે? તો r એ પૃથ્વીની ત્રિજ્યા દર્શાવે છે. તો r શું દર્શાવે છે બેટા? તો પૃથ્વીની ત્રિજ્યા. અને અહીંયા પણ શું થાય? સ્મોલ m શું થઈ જશે? કપાઈ જશે. અને આપણને છેલ્લે સૂત્ર કેવું મળશે? તો g = m અપોન r². એટલે પૃથ્વી સંપૂર્ણપણે ગોળ નથી, પણ પૃથ્વીની ત્રિજ્યા, બરાબર છે, એ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતાં વધતી જાય છે. તેથી જીના મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તીય સાપેક્ષ વધુ હોય છે. તો અહીંયા બેટા આપણને જે સમીકરણ મળ્યું એ સમીકરણ કેવું છે? તો g = g × m અપોન r². એટલે આ બંને જે સમીકરણો આપણને મળ્યા છે, બંને સમીકરણો કયા સમીકરણો? તો સમીકરણ 10.9 આ શેના આધારે છે? તો આ પૃથ્વી આધારે છે. શેના આધારે છે? પૃથ્વી આધારે આપણને આ સમીકરણ આપેલું છે. અને અહીંયા જે સમીકરણ 10.7 મળ્યું છે એ બે પદાર્થો માટેની વાત કરવામાં આવેલી છે. તો અહીંયા તમને હવે ખ્યાલ આવ્યો હશે, બરાબર છે. તો ગુરુત્વીય પ્રવેગ શું છે એના વિશેની આપણે આજે ચર્ચા કરી, બરાબર છે. એના આધારે આપણે શું કર્યું છે? ચર્ચા કરેલી છે. તો ગુરુત્વીય પ્રવેગ એના વિશેની આપણે વાત કરી, અને મુક્ત પતન કેવી રીતે કોઈ પદાર્થ કરે છે એના વિશેની આપણે ચર્ચા કરી. તો આજના માટે આટલું જ રાખીશું. આવજો, બાય. હવે આવતીકાલે નવા ટૉપિકમાં મળીએ. તો આજના માટે આટલું જ. આવજો, બાય.